હેલો મિત્રો, આપણી વચ્ચે અક્ષય સાવલિયા છે, જેમને રિસેન્ટલી વિઝા આવ્યા છે. કઈ ડેટે આવ્યા સર તમારે? 19 ડિસેમ્બર. 19 ડિસેમ્બર. તો એમનો વિઝાનો એક્સપિરિયન્સ આપણે લઈએ. જેમ રિસેન્ટલી ઉપર આપણે જે લઈ રહ્યા છે રિવ્યુ, તો અક્ષય સાવલિયા જે એમને વિઝા આવ્યા છે તો એનો ખાલી જસ્ટ રિવ્યુ લઈએ. અક્ષયભાઈ, તમારો થોડુંક જે અનુભવ થયો છે એ અમારા સ્ટુડન્ટોને શેર કરો ને. When I was standing on the line, the visa interview possibly asked some of the main questions like why this university, who is financing you, and additionally, I would like to recommend you to mostly take an education loan because as per my experience, they are mostly asking each and every student, do you have a loan, and how did you get this loan? And I have seen so many students get approved who has the loan. So I recommend everyone to take a loan and must visit One Year Education loan. So thank you everyone. અને સર અક્ષયભાઈ, લગભગ તમે આપણે બેઠા હતા મીટિંગમાં, કીધું લાસ્ટ ક્વેશ્ચન તમને વિઝાનું લોનનું પૂછ્યું કે તમે લોન લીધી છે તો લોનનું તમને એનો કોઈ ડિટેલ્સ પૂછી, ઈએમઆઈ કે કઈ રીતે મળી એ તમે કંઈક શેર કરી શકો? તો એમને લોનનું તો પૂછ્યું, પણ એમને એવી કીધું કે તમને કઈ રીતના લોન મળી, શું તમારી ફાઇનાન્શિયલ પ્રોફાઇલ હતી, એકેડેમિક્સ કેવું હતું, એ બધું બી ડિટેલ્સ પૂછી શકે છે. આપણે લોન કેટલા દિવસમાં થઈ ગઈ આકાશભાઈ? 3 દિવસમાં પૂરી થઈ ગઈ હતી. અને બે બેંકમાંથી આપણે બે બેંકમાં, ICICI અને HDFC. ઓકે, થેન્ક યુ. આભાર તમારો અક્ષયભાઈ. થેન્ક યુ.